નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 આવી રહી છે અને આ પરીક્ષાઓની અંદર દરેક બાળકો ખૂબ સારામાં સારું પરિણામ મેળવી શકે અને ખૂબ સારી તૈયારી કરી શકે એ માટે થઈ અને આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે। આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તમને ફક્ત આપણી ઓશન કોચિંગ ક્લાસીસની ચેનલ પર જ જોવા મળશે, બીજે કોઈ જગ્યાએ તમને જોવા મળવાના નથી। તો જરૂરથી આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને આવનારા તમામ વિડીયો જે છે અને તમામ પીડીએફઓ જે છે તે બ્લુ પ્રિન્ટ પ્રમાણેની હશે આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેની, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 6 વિષય હિન્દી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું તારીખ 17/4/2025ને ગુરુવારના રોજ જે કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1A, પ્રશ્નો કે उत्तर संक्षिप्त में लिखिए, गद्यમાંથી પૂછાવાના છે જેના કુલ 6 માર્ક્સ છે। જોઈએ પહેલો સવાલ, कौमुदी ने गांधी जी को भेंट में क्या क्या दिया? तो जवाब आवश्य कौमुदी ने अपने कीमती गहने गांधी जी को दे दिए, क्योंकि उसकी दृष्टि में देश का महत्व गहनों से अधिक था। बीजो सवाल, वाजिद को कैसे पता चला कि बर्तन में मोहरे है? तो जवाब आवश्य वाजिद जब घड़े की सील तोड़कर तेल निकालने लगा तब घड़े से सिक्कों की आवाज़ आई। उसे लगा कि घड़े में तेल के नीचे कुछ है, इसलिए उसने सारा तेल दूसरे बर्तन में निकाल लिया। इस तरह वाजिद के बर्तन में मोहरों का पता चला। ત્યાર પછી ત્રીજો સવાલ, अली ख्वाजा और वाजिद के बीच झगड़ा क्यों हुआ? तो जवाब आवश्य वाजिद ने अली ख्वाजा के घड़े से तेल निकालने के साथ उसमें रखी मोहरें भी निकाल ली। तेल तो उसने फिर से भर दिया, पर मोहरें चुरा ली। अली ख्वाजा ने मक्का की यात्रा से लौटकर अपना घड़ा देखा तो उसमें मोहरें नहीं थी। उसने मोहरों के बारे में वाजिद से पूछा तो वाजिद ने मोहरें चुराने से साफ इनकार किया, इसलिए उन दोनों के बीच झगड़ा हुआ। त्यार पछी चौथो सवाल, नेपोलियन को सच बोलने का क्या परिणाम भुगतना पड़ा? तो જોઈએ उत्तर, नेपोलियन ने अपनी माँ को बता दिया कि उसके कारण अमरूद बेचने वाली लड़की को हानि उठानी पड़ी। उस लड़की को डर है कि अब उसकी माँ उसे बुरी तरह डांटेगी। अपनी जेब खर्च की रकम से में उस लड़की को अमरूदों के पूरे पैसे देने के लिए नेपोलियन ने माँ से कहा। माँ नेपोलियन की सच्चाई से बहुत खुश हुई। उसने नेपोलियन से कहा कि अब 1 महीने तक उसे जेब खर्च के लिए कुछ भी नहीं मिलेगा। नेपोलियन ने माँ की बात मान ली। उसे अपने सच बोलने के परिणाम को खुशी खुशी भुगत लिया। મિત્રો, ધોરણ 3થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે તેના માટે આપણે બ્લુ પ્રિન્ટ મુજબના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે, જે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જવાના છે અને સાથે સાથે એના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે। આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર છે તમારી સ્વાધ્યાયન પોથી એકમ કસોટીઓ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વેણીને આપણે મૂકેલા છે, તો જરૂરથી અભ્યાસ કરી લેજો। પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે અને જરૂરથી પરીક્ષામાંથી આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછા છે અને સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકશો। જો તમે તમારી શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પણ પ્રશ્નપત્ર મેળવવા માંગો છો તો પણ મેળવી શકો છો। આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે દ્વિતીય સત્રાંત પરીક્ષાના એ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે 7046222254, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1B, પ્રશ્નો કે उत्तर संक्षिप्त में लिखिए, પદ્યમાંથી પૂછાવાના છે જેના કુલ 6 માર્ક્સ છે। पहला सवाल, मन का विश्वास कमजोर होना ऐसा कवि क्यों कहते हैं? तो જોઈએ उत्तर, लोग भगवान की शक्ति पर विश्वास करते हैं। वे मानते हैं कि भगवान दयालु है, सबका रक्षक है, भगवान के लिए कुछ भी असंभव नहीं है। आज दुनिया में अत्याचार बढ़ते जा रहे हैं, साधारण आदमी उन्हें रोकने में असमर्थ है। इन अत्याचारों का अंत होता दिखाई नहीं देता। कवि भगवान से प्रार्थना करता है कि ऐसे समय में वे अपनी शक्ति का परिचय दे ताकि उनके प्रति लोगों का विश्वास कम न हो। ત્યાર પછી બીજો સવાલ, सबका जीवन ही बन जाए मधुवन का भावार्थ क्या है? मधुवन का अर्थ है वह बगीचा जिसमें सुंदर और खुशबूदार फूल खिले हो। हमें सबको खुशियों के फूल बांटने चाहिए। ये फूल पाकर लोगों के चेहरे पर उदासी नहीं रहेगी, उनका मन प्रसन्नता से भर जाएगा, वे आनंद और उल्लास का अनुभव करेंगे। इस प्रकार उनका जीवन सुखी बन जाएगा। ત્રીજો સવાલ, कंप्यूटर और इंटरनेट से हमें क्या लाभ हुआ है?
कंप्यूटर से बड़ी गणना भी पलक झपकते हो जाती है। बटन दबाते ही बैंक में आपका पूरा खाता सामने आ जाता है। घर बैठे रेलवे और हवाई सफ़र के टिकट बुक करा सकते हैं। घर बैठे मुद्रण कार्य किया जा सकता है। सेना, शिक्षा आदि तमाम क्षेत्रों में कंप्यूटर का उपयोग वरदान सिद्ध हुआ है। इंटरनेट जानकारी का भंडार है। इसमें किसी भी क्षेत्र से संबंधित पूरी और प्रामाणिक जानकारी मिल सकती है। चौथों, हम जगत में क्या अर्पण करना चाहते हैं, क्यों? तो हम जगत में सुख, शांति और मैत्री भाव अर्पण करना चाहते हैं। आज जगत में बुराइयां बढ़ रही है। जीवन के सुख शांति का अभाव है। लोग एक दूसरे के शत्रु बन रहे हैं। वे एक दूसरे से बदला लेने के लिए तत्पर है। इसलिए इस अशांत और दुखी जगत को हम सुख, शांति, प्रेम और मैत्री अर्पण करना चाहते हैं। प्रश्न नंबर 2, निम्नलिखित कहावत का अर्थ देकर वाक्य में प्रयोग करके लिखिए। किन्हीं 3 જેના કુલ 6 માર્ક્સ છે, એટલે કે એક કહાવત જે છે તેના 2 માર્ક્સ છે। તો જોઈએ આપણે પહેલી કહાવત, आसमान से गिरा खजूर में अटका। જોઈએ એનો अर्थ, एक के बाद एक विपत्ति में फंसना। राजू पहले ही बीमारी से जूझ रहा था और अब उसकी कार भी खराब हो गई, जैसे आसमान से गिरा खजूर में अटका। ત્યાર પછી બીજું છે અક્લ બડી या भैंस। शरीर बड़ा होने की अपेक्षा अक्ल बड़ी होती है। જોઈએ એનો अर्थ, अक्ल बड़ी या भैंस हमेशा अक्ल ही महत्वपूर्ण होती है, क्योंकि सोच समझकर काम करने से ही सफलता मिलती है। जो गरजते हैं वो बरसते नहीं, जो डिंग मारते हैं वो काम नहीं कर सकते। આપણે જોઈએ એનો अर्थ, जो गरजते हैं वो बरसते नहीं, केवल बातें करने से काम नहीं बनता। चौथों, आए थे हरि भजन को ओट न लगे कपास। अच्छा काम छोड़कर महत्वहीन काम में लग जाना। आए थे अच्छे काम के लिए मगर फालतू काम में लग गए। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, दिए गए चित्र के आधार पर 8 से 10 વાક્ય લખીએ જેના કુલ 8 માર્ક્સ છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક દ્રશ્ય આપવામાં, એક ચિત્ર આપવામાં આવેલું છે। ચિત્ર ઉપરથી આપણે 8-10 વાક્ય લખવાના છે। તો જોઈએ उत्तर। यह चित्र एक शहर का है। शहर में एक रास्ता दिखाई दे रहा है। रास्ते पर एक रिक्शा जा रही है। उसके पीछे एक मोटर गाड़ी जा रही है। दूर कहीं पर्वत दिखाई दे रहे हैं। आसपास कहीं बिल्डिंग है। आकाश में एक हवाई जहाज उड़ रहा है। दूसरे रास्ते पर एक स्कूटर जा रहा है। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, વાક્યો को सही क्रम में रखकर कहानी फिर से लिखिए। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણને 6 વાક્યો આપવામાં આવેલા છે। આ 6 વાક્યને આપણે લાઇનમાં ગોઠવવાના છે અને કહાની ગોઠવવાની છે। તો આ રીતે આપણે લખી શકીએ। પહેલું વાક્ય આવશે, गर्मी के दिन थे, एक चींटी पानी की तलाश में थी। बीजू वाक्य आवशे, चींटी पत्ते पर बैठ गई। तीजू, कबूतर ने पत्ते को किनारे पर रख दिया। चौथुं, शिकारी कबूतर पर निशाना लगाता है। पांचमू, चींटी ने शिकारी के पैर पर डंक मारा। અને છઠ્ઠું, बंदूक की आवाज से कबूतर उड़ गया। ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, दिए गए परिच्छेद का मातृभाषा में अनुवाद करके लिखिए જેના કુલ 6 માર્ક્સ છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સરસ મજાનો એક હિન્દીનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે। આ પેરેગ્રાફને આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે અને તેનું અનુવાદ આપણે ગુજરાતીમાં કરવાનું છે। તો જુઓ, દુર્ગાવતી બાળપણથી જ બહાદુર હતા। તેમને યુદ્ધ કરવામાં અપૂર્વ ધૈર્ય, દૂરંદેશીપણું, અખંડ સાહસ અને સ્વાભિમાન જેવા ગુણો વારસામાં મળ્યા હતા। જ્યાં તેઓ સુશીલ, કોમળ, અત્યંત સુંદર અને ભાવુક હતા, ત્યાં બીજી બાજુ તેઓ વીર, સાહસી અને અસ્ત્રશસ્ત્ર વાપરવામાં પણ કુશળ હતા। શિકાર કરવામાં તેમને વિશેષ રુચિ હતી। તેઓ તીરથી અને બંદૂકથી નિશાન તાકવામાં પણ કુશળ હતા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, निम्नलिखित शब्दों का लिंग परिवर्तन करके उसका वाक्य में प्रयोग करके लिखिए। शेर, तो एनु थशे शेरनी। शेरनी गरज रही है। लेखिका, तो लेखक। लेखिका कहानी लिख रही है। लड़की, लड़का, तो लड़की। लड़की दुकान के पास खड़ी है। दादाजी, तो दादी जी। અહીંયા વાક્ય બનશે, मेरी दादाजी यात्रा पर गई है। अध्यापक, तो अध्यापिका। वाक्य बनशे, अध्यापिका पढ़ रही है। मोरनी, तो मोर। वाक्य बनशे, बारिश को देखकर मोर नाचने लगा। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, પરિચ્છેદ કે આધાર પર પ્રશ્નો કે ઉત્તર લીખીએ જેના કુલ 6 માર્ક્સ છે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણને એક પરિચ્છેદ આપવામાં આવેલો છે। આ જે પરિચ્છેદ છે તેના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે। જોઈએ પહેલો સવાલ, कायर और साहसी में क्या फ़र्क है? उत्तर, कायर वह होते हैं जो भय के सामने डरते हैं और हमेशा सोचते रहते हैं, जबकि साहसी वे होते हैं जो डर के बावजूद कार्रवाई करते हैं और संघर्ष में सफलता प्राप्त करते हैं। बीजो सवाल, किसके बिना योग्यता व्यर्थ है? तो साहस के बिना योग्यता व्यर्थ है। बिना साहस के कोई भी व्यक्ति अपनी योग्यता का सही उपयोग नहीं कर सकता। त्रीजो, दुनिया का इतिहास किन की कहानियों से भरा पड़ा है? तो जवाब आवश्य, दुनिया का इतिहास साहसी पुरुषों और स्त्रियों की कहानियों से भरा पड़ा है। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, निम्नलिखित वाक्यों में उचित स्थान पर विराम चिन्ह लगाकर वाक्य फिर से लिखिए જેના કુલ 6 માર્ક્સ છે। पहलो सवाल, चलो भैया हम यहाँ से भाग चले।
તો ચલો પછી અલ્પવિરામ, ભૈયા હમ યહાં સે ભાગ ચલે અને છેલ્લે આવશે પૂર્ણવિરામ. તુમ ફિર નए ગહને નહીં બનવા સકોગી, તો તુમ ફિર નए ગહને નહીં બનવા સકોગી પછી પૂર્ણવિરામ. ઇન 3 સિક્કો સે ક્યાં હોગા, ત્યાર પછી પ્રશ્ન ચિહ્ન. સચ હૈ પછી ઉદ્ગાર ચિહ્ન. દેશ પ્રેમ સે બઢકર કુછ નહીં, છેલ્લે પૂર્ણવિરામ. ત્યાર પછી છે 5મું, હા इसे किसी विदेश संदर्भ में इस्तेमाल कर सकते हैं, विशेष संदर्भ में इस्तेमाल कर सकते हैं. અહીં પછી પ્રશ્ન ચિહ્ન. કાયર और साहसी में क्या फ़र्क है, અહીં પછી પ્રશ્ન ચિહ્ન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. निम्नलिखित मुहावरों का अर्थ देखकर वाक्य में प्रयोग करके लिखिए, જેના कुल 6 मार्क्स है. पहलू, सिर पकड़कर बैठ जाना यानी कि निराश होना. वाक्य बनशे, उत्तीर्ण छात्रों में अपना नाम न देकर राजू सिर पकड़कर बैठ गया. आईना बनाना यानी कि बहुत चमकदार बनाना. वाक्य आवशे, उसने जूतों पर ऐसी पॉलिश की कि उन्हें आईना बना दिया. पैरों तले जमीन खिसका जाना यानी कि आघात लगना. वाक्य आवशे, जब यात्री को मालूम हुआ कि जेब से बटुआ गायब हुआ है तो उसके पैरों तले जमीन खिसक गई. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. निम्नलिखित विषय पर चिट्ठी लिखिए, જેના कुल 8 मार्क्स है. तो आपने किए हुए प्रवास का वर्णन करते हुए अपने मित्र को पत्र लिखिए. तो सर्वप्रथम આપણે અહીંયા એડ્રેસ લખવાનું થશે. ત્યાર પછી પ્રિય મિત્ર શૈલે સંબોધન કરીશું અને ત્યાર પછી આપણે આ જે પત્ર છે તે અહીંયા લખી શકીશું. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે તેના દરેક વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તે મુકાઈ ચૂક્યા છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. આપણી ચેનલ સિવાય બીજે કોઈ પણ જગ્યાએ તમને આ બ્લુપ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે મળવાના નથી. प्रश्न नंबर 11. निम्नलिखित विषय पर निबंध लिखिए किन्हीं एक, જેના कुल 10 मार्क्स है. तो पहलो निबंध आपने आपेलो છે मेरा यादगार प्रवास. तो मित्रों તમે જોઈ શકો છો मेरा यादगार प्रवास નિબંધ આપણે અહીંયા દર્શાવેલો છે. મિત્રો, આ વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને તમે તેનો અભ્યાસ કરી શકો છો, અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો. તો જરૂરથી પીડીએફ મેળવી લેજો, કારણ કે પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી બીજો નિબંધ છે ન્યાયાલય કી મુલાકાત, અને આ જે નિબંધ છે તે અહીં આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવેલો છે. મિત્રો, આ દ્વિતીય સત્રાંત પરીક્ષા તમારી પૂર્ણ થશે ને એટલે તમારું વેકેશન પડશે, અને વેકેશનની અંદર તમે જો વેકેશનનો સારામાં સારો સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે 2 કોર્સ લોન્ચ કરેલા છે. એમાં પહેલો કોર્સ જે છે તે વૈદિક મેથ્સનો છે અને બીજો જે છે તે સ્પોકન ઇંગ્લિશનો છે. તો ઘણા બધા મિત્રોને ગણિત અને અંગ્રેજીમાં તકલીફ હોય છે, એટલા માટે જ આપણે ગણિત અને અંગ્રેજીના કોર્સ લોન્ચ કરેલા છે. વૈદિક મેથ્સની અંદર તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, લસા, ગુસા જેવા જે ગાણિતિક પ્રક્રિયાઓ છે ને તે સેકન્ડોની અંદર તમે કરતા શીખી જશો ને એકદમ સચોટ રીતે. જ્યારે સ્પોકન ઇંગ્લિશની અંદર તમે કડકડાટ અને ફડફડાટ ઇંગ્લિશ બોલતા તો શીખશો, સાથે સાથે તમારું ગ્રામર પણ એકદમ મજબૂત થશે, જેથી કરીને આવનારા ધોરણોની અંદર તમે અંગ્રેજી ઉપર સારામાં સારી પકડ બનાવી શકશો. મિત્રો, આ બંને કોર્સ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અને વધારે માહિતી તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે સંપર્ક કરી શકો છો. પરંતુ એક ખાસ સૂચના કે તમે તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ દરેક કોઈ પણ ધોરણની અંદર ભણતા હોય તમે જરૂરથી આ બંને કોર્સ કરી લેશો તો તમને ગણિત અંગ્રેજીની અંદર ખૂબ ફાયદો થશે. દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ બંને કોર્સ કરી લેવા. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના દરેક વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.